નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. અને હમણાં થોડી વાર પહેલા આપ જે વિડીયો નિહાળી રહ્યા હતા એ હતો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમનો વિડીયો, જ્યાંથી તમે લાઈવ વિડીયો નિહાળ્યા છે. અને આપણે કીધું છે દરરોજ આપણે 2 ફેસબુક લાઈવના માધ્યમથી લોકો સુધી આપણે જમવાના વિડીયોઝ બતાવતા રહીશું, કારણ કે ત્યાં પણ હવે ઘણી મોટી સંખ્યા થઈ ગઈ છે. સો ત્યાં પણ ભોજન શરૂ થઈ ગયું છે. સો ત્યાંના વિડીયો જોયા બાદ હવે આપણે અત્યારે જોડાયા છીએ રાત્રિના ભોજન સંકુલનો દ્રશ્યો. સો અડધો કલાકની ગેપ છે એટલે આપણે પ્રોપર ટાઈમ મળી જાય છે. સો લાઈન લાગી ચૂકી છે, સંખ્યા ઘણી મોટી છે. ઘણા લોકો કોમેન્ટ કરતા છે કે કાઉન્ટર વધારવાના છે, પણ મિત્રો 2 કાઉન્ટર લગાયા છે, પણ હવે કાઉન્ટર લગાવવાની પણ તકલીફ પડે છે. અને બીજી વસ્તુ શું છે કે હોલ બી થોડો નાનો છે, બહાર ઠંડી વધારે છે. તો જ્યારે બહાર આપણે ભોજન હોય છે ત્યારે આપણે ઓલરેડી 3 કાઉન્ટર કે 4 કાઉન્ટર લગાવતા હોય છે, પણ હોલની અંદર ભાઈ 3 કાઉન્ટર લગાવીશું તો લાઈન લગાવવાની જગ્યા નહીં મળે. સો એના ભાગરૂપે આપણે અત્યારે મેનેજ કરી રહ્યા છીએ. સો સમય અનુકૂળ પ્રમાણે આપણે 3 કાઉન્ટર 4 કાઉન્ટર પણ થઈ જવાના છે બહાર ભોજનની અંદર, જ્યારે આપણે બહાર ગ્રાઉન્ડની અંદર આપણે ભોજન કરાવીશું. સો અત્યારે મેનુ બતાવી દઈએ તમને. મેનુ તમને જો બતાવવામાં આવે સો મેનુ બતાવી દઈએ. મેનુની અંદર આજે જોરદાર છે સરસ મજાના લાડુ, અને સાથે છે સરસ મજાની પૂરી, અને સબ્જીમાં છે સરસ મજાનું મગનું શાક, મગ મસાલા, અને સાથે છે ખીચડી, અને સાથે છે કઢી. તો કઢી, ખીચડી, મગનું શાક, પૂરી અને લાડુ ફૂલ ડીશ છે. અને ભોજનના દાતાની તો ચોક્કસથી વાત કરશું જ, પણ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનના, જ્યાં આગળ ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ બાળકોનું રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક છે. અને આ બધું જ પોસિબલ છે સોશિયલ મીડિયાના માધ્યમથી, એટલે કે આપણા ફેસબુક, આપણા યુટ્યુબ, આપણા ઇન્સ્ટાના સમર્થકો થકી. સો જેટલા મિત્રો જોડાઈ રહ્યા છે પ્લીઝ વિડીયોને શેર કરજો. અને ખાસ આજના ભોજનના દાતાઓની બી આપણે વાત કરી લઈએ. તો આજે આપણા પાસે આનંદની વસ્તુ એ છે કે સંકુલમાં આજે આખા દિવસ માટે ભોજનનો સહકાર આપણને સુરતથી પ્રાપ્ત થયો છે. આશાબેન રમેશભાઈ દયાની અને અંબાબેન રાવજીભાઈ ગોધાણી તરફથી આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. એ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ હોય, એ દિવ્યાંગ આશ્રમ હોય, એ મહિપત શીખી પાઠશાલા હોય, એ પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવાનો હોય, અથવા સંકુલના બાળકો હોય, તો એમના તરફથી યોગદાન પ્રાપ્ત થયું છે. અને દર મહિનાની જેમ 16 તારીખ ફિક્સ હોય છે. આપણું સર્વ સમાજ સેના ટીમ હલદરવાસ ટીમ એન્ટ્રી તરફથી આપણને દર મહિનાની 16 તારીખે આપણને એક ટાઈમના ભોજનનો ખર્ચો દર મહિનાની 16 તારીખે ટીમ આવે છે અને યોગદાન આપે છે. તો આજે પણ એ ટીમ આવી છે, આપણે એમની સાથે વાતચીત કરશું. સો પ્રભાતસિંહ ઝાલા અને આખી ટીમ હલદરવાસ, એ બધા જ મિત્રો આજે આવ્યા છે. સો એમની સાથે આપણે ચર્ચા કરીશું, પણ વિડીયોને શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. સો આજે આખા દિવસનું જે યોગદાન આપ્યું છે એ મતલબ એમની તો આપણે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. સો આખા એ પરિવાર, સુરત પરિવારનો આપણે આભાર માનીએ છીએ. પણ દર મહિનાની 16 તારીખ એટલે અમારી સર્વ સમાજ સેના ટીમ એન્ટ્રીની હોય છે. પ્રભાતસિંહ ઝાલા, શું કહેશો પ્રભાતસિંહ? કયો મહિનો છે ટોટલ આપણો? સતત 7 મહિનાથી દર મહિનાની 16 તારીખ તમે ભૂલતા નથી, અને દર મહિનાની 16 તારીખે તમે યોગદાન આપવા આખી ટીમ આવો જ છો. અને આજે પણ તમે 16 તારીખે આવ્યા છો. સો જેટલી મિત્રો યોગદાન આપી રહ્યા છે, શું એના વિશે શું કહેશો તમે? લગભગ ટોટલ 7 મહિનાથી આપણે સેવા ચાલુ જ છે, એમાં લગભગ ચાલુ જ રહે છે. તો મારા આજુબાજુના ગામના દરેક મિત્રો ફૂલને પૂર્ણ યોગદાન આપો છો. જે મિત્રો તમે યોગદાન આપો છો તો બાપુ જોડે આપણે લાઈવ પકડીએ જ છીએ. દરેક મિત્રોનો ખૂબ વાપરવામાં. વાહ, બોલા કાકા, તમારી હાજરી 100% હોય છે દર વખતે? વાહ. અમારો રંજીત છે, રંજીત બી ખૂબ મહેનત કરી રહ્યો છે માકવા વિસ્તારની અંદર, મહેમદાવાદમાં. શું નામ? હે? ધનપતભાઈ ઝાલા. વાહ, ગોવિંદભાઈ. સો બધાનો આભાર માને છે. થેન્ક યુ, થેન્ક યુ ઝાલા. સો અહીંયા પણ લાઈવ ચાલુ છે. પ્રભાતસિંહનું આઈડી છે ફેસબુકની અંદર, સર્ચ કરજો પ્રભાતસિંહ ઝાલા. સો એને પણ ફોલો કરજો. અને જેટલા બી મિત્રો યોગદાન આપી રહ્યા છે એનો આભાર. સો થેન્ક યુ. અને તમે જોઈ રહ્યા છો દ્રશ્યો સરસ મજાના ભોજનના, અને 250થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. સો પ્લીઝ વિડીયોને શેર કરતા રહેજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે કામ કરતા રહેજો. તો તમે પણ જો ભોજન આપવા માંગો છો તો નંબર એક જ છે 7096486680. 7096486680 આ નંબર પર તમારે ફોન કરવાનો છે અને ભોજન બુક કરાવવાનું છે. સાદા ભોજનનો ખર્ચ છે માત્ર 15,000 રૂપિયા, મિષ્ટાન ભોજનનો ખર્ચ છે માત્ર 25,000 રૂપિયા, અને આખા દિવસ માટે યોગદાન આપવા માંગો છો તો માત્ર 51,000 રૂપિયા છે. સો મેનુ ફરી બતાવી દઈએ. સરસ મજાના લાડુ છે, અને સાથે જે સરસ મજાની પૂરી છે,
અને મગનું શાક છે, સાથે જ છે સરસ મજાની ખીચડી અને સાથે સરસ મજાની કઢી. તો આજના આખા દિવસના ભોજનના દાતાનું નામ આપણે ફરી લઈ લઈએ. સુરતથી આશાબેન રમેશભાઈ દયાણી અને અંબાબેન રાવજીભાઈ ગોધાણી તરફથી આખા દિવસ માટે આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. સો એમનો બી બહુ આભાર માનીએ છીએ. સો આશાબેન, તમારો બહુ આભાર માનીએ છીએ. આખા દિવસ માટે તમે વૃદ્ધાશ્રમ અને સંકુલના બાળકો બંનેને તમે જે યોગદાન આપ્યું છે એ અમારા માટે બહુમૂલ્ય છે. અને તમારા સાથ સહકારથી આ બધા જ લોકો આજનું સરસ મજાનું ભોજન માણી રહ્યા છે આખા દિવસનું. સો સવારનો બ્રેકફાસ્ટ હોય કે બપોરનું ભોજન હોય કે રાત્રિનું ભોજન હોય, તમારો બહુ બધો આભાર. અને ફરીવાર વાતચીત તો ચાલુ જ રહેવાની છે, પણ અત્યારે આપણે બીજા કોઈને બી આપીશું જે તમારી સાથે વાતચીત કરે. કોને જવાબદારી આપીએ શોધીએ. અમારી કુપી આવી છે આજે ઘણા દિવસથી. કુપી કઈ હતી તું આટલા દિવસથી? કુપીનું વજન લગભગ 27-28 કિલો ઘટી ગયું છે. 35 કિલો વજન હતું, એમાં 27 કિલો ઘટી ગયું છે. નહીં ઘટ્યું? કાજ હમણાં સાચી વાત ને? કેટલું ઘટી ગયું? 27 કિલો ઘટી ગયું. 35 માં 8-10 કિલો વધ્યું છે. હવે છેલ્લું માઇનસમાં જવાની તૈયારી છે. અમારા કિંજુબા બેઠા છે આગળ. કેમનું કિંજુબા, મજા છે? તબિયત પાણી સારી છે? કચરાનો ડબ્બો ભરાયો? હું આવું છું આજે ઓટો મારવા. આજે ફાઇનલ આવીશ. 3-4 દિવસથી નહીં આવે પણ આજે ફાઇનલ આવીશ. અમારી ગરબા ક્વીન છે. ગરબા જ્યારે રમતી હોય તો એવું લાગે કે આપણે 2 ઘડી જોયા જ કરીએ. મજા આવે રમવાની? સો સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તમે સંકુલ પરિવારના, સંકુલના તમામ બાળકોનું સરસ મજાનું ભોજન તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને તમે પણ ભોજનમાં યોગદાન આપી શકો છો. નંબર છે 7096486680. અને બહાર પણ ભોજન ચાલુ છે. આ છે આપણું રસોડું જ્યાં બધું જ મેનેજ થાય છે. અને રસોડું આપણે બદલી રહ્યા છીએ. ટૂંક સમયમાં આપણે બધું જ જે રસોડું છે એ આપણું જે ટેકો દિવ્યાંગ આશ્રમ છે ત્યાં શિફ્ટ કરવાના છે બધી મશીનરી. અને ત્યાંથી બધી જગ્યાએ જમવાનું આવવાનું છે. કારણ કે આ જગ્યા હવે નાની થઈ ગઈ છે. કારણ કે સંખ્યા વધવાને કારણે આ એક જગ્યાએ પહોંચી વળવું ખૂબ મુશ્કેલ છે. જેના ભાગરૂપે આપણે રસોડું બદલી રહ્યા છીએ ટેકો દિવ્યાંગ આશ્રમમાં. અત્યારે તમે જોઈ રહ્યા છો સરસ મજાની પૂરી લાઈવ ચાલુ છે ગરમા ગરમ. અમારી વૈશાલી છે. વૈશાલી, શું કહેવું તાર? મજા આવે છે? કયા બોલો છો તું? છઠ્ઠામાં. આ ગટોડી છે. હે અમારે ચાઇના છે. કોને? લે ચાઇના લાઈન કર કાલે. દવા જમવા નહીં લ્યા. સો ભોજન બધા જ એન્જોય કરી રહ્યા છે. અને તમે પણ જો ભોજન એન્જોય કરવા માંગો છો તો ચોક્કસથી અમારા સંકુલની મુલાકાત લેજો. અને એડ્રેસ છે, તમે એડ્રેસ પણ બતાવી દઈએ. ગામ લવાલ, તાલુકો વસ્સો, જિલ્લો ખેડા. શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ. અને યોગદાન આપવાનો નંબર છે 8768880888. તો ચોક્કસથી આપ મુલાકાતે આવજો. અને અત્યારે લગભગ 350થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. સો શેર કરતા રહેજો મિત્રો. સો આ બધું જ ચાલે છે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાથી. અને આશા રાખીએ છીએ કે આપ તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહ્યો છે. અને ચોક્કસથી તમે પણ ભોજન માટે એક ટાઈમના દાતા બનશો. એક ટાઈમના ભોજનનો ખર્ચ છે 15,000 માત્ર. અને મિષ્ટાન ભોજન 25,000 રૂપિયા છે. સવારનું બ્રેકફાસ્ટ તમે જો આપવા માંગો છો સંકુલનો તો 10,000 છે. અને વૃદ્ધાશ્રમનું તમે યોગદાન આપવા માંગો છો તો માત્ર 2100 રૂપિયા છે. અને યોગદાનનો નંબર છે 8768888 088.
તો ચોક્કસથી સહયોગ કરતા રહેજો. ખૂબ મોટી સંખ્યા છે. સંખ્યા જોઈને તમને અંદાજો આવશે કે ગુજરાતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર તમે કહી શકો છો, જે ખેડા જિલ્લાના ગુજરાતના લવાલ ગામની અંદર સ્થિત છે. અમારો બચુ રોમા પણ ડીશ લઈ રહ્યો છે, ચાલુમાં ખાઈ રહ્યો છે. ઉલ્લુ બનાવવાનું કામ કરે છે બચુ રોમા. ઉલ્લુ બનાવે છે તું? શું લેવા છે તું? શાક લેવો? અરે આટલું બધું હલાઈ લેવાના. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને કરે છે સમાપ્ત. સો આજના તમામ એ દાતાઓનો આભાર માને છે જેમણે પણ ફૂલની પાકડી આપણને યોગદાન આપ્યું છે. એ દરેક વ્યક્તિઓનો આભાર માને છે. થેન્ક યુ.